જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો 16મો શ્લોક શું કહે છે એના વિશે આપણે જાણીએ। ભગવાન આપણને શું કહેવા માગે છે। ભગવાન કહે છે, કિમ કર્મેતિ કવયો યત્ર મોહિતઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત। ભગવાન એમ કહે છે કે કિમ કર્મ, કર્મ શું છે, કિમ કર્મેતી અને અકર્મ શું છે, એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી લોકો પણ મોહિત થઈ જાય છે। કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી લોકો પણ મોહિત થઈ જાય છે। આપને યાદ છે કે દ્રોણાચાર્ય પાસે અથાગ બુદ્ધિ હતી, ખૂબ તપ હતું, ખૂબ જ્ઞાન હતું અને વિશ્વની ટોચ ઉપર ઊભી શકે એવડું એની પાસે ધનુર્વિદ્યા હતી। સાક્ષાત પરશુરામજી પાસેથી લઈ આવેલા બ્રહ્માસ્ત્ર પણ એની બુદ્ધિ મોહિત થઈ ગઈ। કર્મ શું છે અને અકર્મ શું છે, મારે સત્યનો સાથ દેવો જોઈએ, એ દ્રોણાચાર્યથી આ એક ભૂલ થઈ કે મારે જેમણીકર ભગવાન શ્રી કૃષ્ણ છે, જેમણીકર ધનુર્ધારી અર્જુન છે, એની સાથે મારે રહેવું જોઈએ। અને એ કેની સાથે રહ્યા તો કે આપને ખબર જ છે, દુર્યોધન સાથે, જે દુરાત્મા, પાપી, લોભી, ભ્રષ્ટચિત, આવો ભ્રષ્ટાચારી દુર્યોધન, અને એ દુર્યોધન સાથે રહે છે। ભીષ્મ જેવા ભીષ્મથી પણ આ ભૂલ થઈ ગઈ। ભીષ્મને તો બંને એક સરખા જ સગા થતા હતા। ભીષ્મ તો જ્યારે અર્જુન નાના હતા ત્યારે ભીષ્મ એને ખોળામાં બેસાડતા। અર્જુન તો ગિલ્લી દંડો રમીને આવ્યા હોય, અર્જુન તો તમને કહું કોઈ પણ રમત રમીને આવ્યા હોય, ગેડી દડો રમીને આવ્યા હોય, અને તમને કહું એના જે વસ્ત્રો મેલા હોય, અને ભીષ્મ એટલે ભીષ્મની સામે કોઈ આંખ ઉઠાવી ન જોવે એવા ભીષ્મના ખોળામાં આવીને એ બેસી જાય, અને ભીષ્મ સફેદ વસ્ત્ર પહેરીને બેઠા હોય, છતાં અર્જુન દોડી અને એના ખોળામાં આવીને બેસી જાય। ભીષ્મ માથે એમ ફર્સ્ટ ક્લાસ રીતે એના હાથ ફેરવે કે આજે બહુ રમી લીધું છે, હે અર્જુન, આજે વધારે ગરમી થઈ ગઈ છે, આજે વધારે કપડાં મેલા થઈ ગયા છે, એવી રીતે એને પંપાડી અને એના પ્રિયમાં પ્રિય અર્જુનના પ્રિય ભીષ્મ અને ભીષ્મના પ્રિય અર્જુન, અર્જુનના પ્રિય દ્રોણાચાર્ય અને દ્રોણાચાર્યના પ્રિય અર્જુન, છતાં પણ એ અર્જુનને સાથ ન આપ્યો, સત્યને સાથ ન આપ્યો, સંસ્કૃતિને સાથ ન આપતા એની અસંસ્કૃતિને અપનાવી, તેની સાથે દુશાસન, કર્ણ, દુર્યોધન, એવા આવા વિપરીત લોકો, કર્ણ, શલ્ય, એની કોઈ કલ્પના જ નહીં, હાવ એવા દુરાચારી લોકો સાથે ભીષ્મ અને દ્રોણ પણ કર્મ અને અકર્મ શું છે સમજી ન શક્યા, તેનું પતન થઈ ગયું। ભગવાને કહ્યું માર, અર્જુન કે મારા પિતામહા છે, મારા ગુરુજનો છે, આને મારે કેમ મારવું? ત્યારે ભગવાન કહે માર, એ અધર્મની સાથે ઊભા છે, અને આપને ખબર છે કે અર્જુન બંનેનો વધ કરી નાખે છે। ક્યારે? એટલે ભગવાન ચોથા અધ્યાયમાં 16મા શ્લોકમાં એમ કહે છે કે કિમ કર્મેતિ કવયો યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત। કર્મ અને અકર્મ શું છે એ હું તને સમ્યક એટલે કે સામાન્ય રીતે સમજાવી જાઉં છું, જેનાથી તું મુક્ત થઈ જઈશ। જય શ્રી કૃષ્ણ।